સ્વાગત છે તમારું. ચલો આજના વિડીયોની શરૂઆત કરતાં પહેલાં તમને ફ્રેમ લેતા શીખવાડી દઉં. કદાચ ભવિષ્યમાં કે અત્યારે તમારી યુટ્યુબ ચેનલ હોય તો પડદાની પાછળ આવી બધી પ્રક્રિયાઓનું ધ્યાન રાખવું પડતું હોય છે. તો આ આવી ગયું બોર્ડનું ફ્રેમ. સરસ સેટ થઈ ગયું. તો હવે વાતની શરૂઆત કરીએ. વેલકમ ઓલ ઓફ યુ. આજના વિડીયોમાં ટાઇટલ મુજબ વાત કરવાની છે પોલીસ ભરતીના રનિંગ માટે. આપણે બધાય જાણીએ એમ બહેનોએ 1600 મીટર 9.5 મિનિટમાં પૂરું કરવાનું છે, ભાઈઓએ 5 કિલોમીટર 25 મિનિટમાં પૂરું કરવાનું છે. અને આમાં કોઈ માર્ક્સ આપવાના નથી, એટલે માત્ર ક્વોલિફાય છે. પણ માત્ર ક્વોલિફાય છે એ માત્ર ક્વોલિફાય નથી, એ પોલીસ ભરતીમાં આગળ વધવા માટેનો ગેટવે છે. એટલે ઇગ્નોર અને નેગ્લેક્ટ કરવા જેવી બાબત પણ નથી. તો આજના વિડીયોમાં આવા જ કેટલાક મુદ્દાઓની ચર્ચા કરવાની છે. એને અગાઉથી જ વિડીયોમાં કહી દઉં કે એટલી બાબતો વિશે આપણે ચર્ચા કરવાની છે. જો તમને લાગુ પડતી બાબત ન હોય તો યુ કેન સ્કીપ ધ વિડીયો અને તમારો સમય છે એનો અન્ય જગ્યાએ સારી રીતે ઉપયોગ કરવો જોઈએ. એક વાત કરશું, અત્યાર સુધી પોલીસ ભરતીના ફિઝિકલ કયા પ્રકારના રહ્યા, હવે કયા પ્રકારના ચેન્જ છે એ તમને ખબર છે. પણ શું ફરક પડ્યા નથી એની ચર્ચા કરવાના છે. 20 મિનિટમાં પૂરું કરવું અને ગુણનું દબાણ, આ સિચ્યુએશન કેવી હતી અને અત્યારની સિચ્યુએશન છે એ લેખિત અને રનિંગનું મહત્વ શું છે, અન્ય શારીરિક માપદંડો બાબતે અત્યારથી કેવી બાબતોનું ધ્યાન રાખવાની છે, આપેલ સમયમાં રનિંગ પૂરું કરવા માટે અત્યારથી જ આપણે કઈ કઈ ચીજોનું ધ્યાન રાખીએ તો ભવિષ્યમાં પ્રોબ્લેમ ન આવે એ વાત કરવાની છે. અને એક મુદ્દો ભૂલાઈ ગયો કે કયા કિસ્સામાં કેવા મિત્રોને ફિઝિકલ તાલીમની જરૂર છે ફિઝિકલને પાસ આઉટ કરવા માટે. તો એટલા મુદ્દાની ચર્ચા કરવાની છે. તમને લાગુ ન પડતું હોય તો તમે વિડીયોને સ્કીપ કરી શકો. વિડીયોની શરૂઆત કરતાં પહેલાં આપણે યાદ કરવાના છે કેલ્વિન કેપ્ટમને. તમે જાણો છો, આઈ થિંક સો, જે રનિંગનો શોખ ધરાવે છે આ બધા મિત્રો જાણતા હશે કે થોડાક સમય પહેલાં જ આમને શ્રદ્ધાંજલિ આપવી પડી. આપણે એક્સિડન્ટમાં એનું મૃત્યુ થઈ ગયું. કેલ્વિન કેપ્ટમ હાઈએસ્ટ વર્લ્ડ રેન્કિંગ 2023માં મેરાથોનમાં ફર્સ્ટ નંબરે રહ્યા. આપણે જાણીએ કે એલિયોડ કિપચોગીનો કેટલા બધી વર્ષ જૂનો જે રેકોર્ડ હતો એ રેકોર્ડ છે એને તોડ્યો. કેવી રીતે? તો કે એનું મેરાથોનનો રેકોર્ડ છે એ 2 કલાક અને 35 સેકન્ડનો છે. તો બહુ મોટી વાત છે. એલિયોડ કિપચોગીએ 20 વર્ષની કારકિર્દીના અંતે અથવા તો કારકિર્દીમાં જે રેકોર્ડ એને સ્થાપિત કર્યો હતો એ રેકોર્ડને બ્રોક કર્યો માત્ર ને માત્ર 24 વર્ષની ઉંમરે. બટ એનું જીવન છે એ સમાપ્ત થઈ ગયું છે. તો એમને યાદ કરી અને વિડીયોની શરૂઆત કરીએ. તો 5 કિલોમીટર ભાઈઓએ પૂરું કરવાનું છે. પણ હવે આપણે ચેપ્ટેગી ભાઈને યાદ કરવાની જરૂર નથી, કેમ કે એના નામે વર્લ્ડ રેકોર્ડ છે 5 કિલોમીટર 12 મિનિટ 35 સેકન્ડ .36. પણ હવે આપણે બર્ડન લેસ થઈ ગયા છે. આપણા અવિનાશભાઈ છે એ ભારત તરફથી 5 કિલોમીટરનું પ્રતિનિધિત્વ કરે અને બહુ સારું પરફોર્મન્સ કરે છે. વાત કરીએ બહેનો માટે, તો બહેનોએ 1600 મીટર પૂરું કરવાનું છે. જનરલી વર્લ્ડ ઇવેન્ટમાં 1500 મીટર જોવા મળતી હોય છે આપણે. તો 1500 મીટરમાં વિશ્વ રેકોર્ડ જેના નામે છે એવા સિફન હસન બેન છે, એમનો વર્લ્ડ રેકોર્ડ છે. આપણે માર્ક્સ નથી પણ યાદ રાખીએ કે કંઈક સ્પોર્ટિક મેન્ટાલિટીથી આપણે ફિઝિકલની તૈયારી કરીએ. એવું નહીં કે પોલીસ ભરતીમાં પાસ થઈ જાય હાઈસ એટલે ઘણું આમ કરીને મરેલ શરીર લઈને નહીં, પણ જુસ્સાથી અને જોશથી આપણું ફિઝિકલ છે એની તાલીમ હોવી જોઈએ. અને ભારતીય 1500 મીટરના સ્પ્રિન્ટર જેનું નામ છે હરમિલન કૌર, અગાઉ પણ આપણે આની ચર્ચા કરેલ હતી. હરમિલન કૌર હમણાં જ 2-4 દિવસ પહેલાં જેની એશિયન ગેમમાં કંઈક સારો એવો મેડલ મેળવેલ છે. તો રનિંગની તમે તૈયારી કરતા હોય તો આવા લોકોના વ્યક્તિત્વને, આવા લોકોના વિડીયોને જોવાથી ફિઝિકલનું મોટિવેશન હંમેશાને માટે રહે છે. જો બહારથી મોટિવેશનની જરૂર છે તો, અધરવાઇઝ તમે અંદરથી મોટિવ છો ધેન કોઈ પણ પ્રકારના મોટિવેશનની જરૂર નથી. તો મુદ્દાની વાત ઉપર આવીએ કે અત્યાર સુધી ફિઝિકલ અને પોલીસ ભરતીઓનું કયા પ્રકારનું કનેક્શન હતું. તો આર્મી અને પોલીસ ભરતી જેવી ફોર્સની ભરતીઓમાં ફિઝિકલ આવે જ છે. શરૂઆતમાં પીએસઆઈની ભરતી હતી 2012માં, ત્યારે 800 મીટર અને પછી 5 કિલોમીટર હતું. 800 મીટર ક્વોલિફાય હતું 5 માટે, પણ માર્ક્સ ત્યારે હતા નહીં. પછીથી સમય આવી ગયો 2015થી દરેક ભરતીમાં બહેનોને 9.5 મિનિટ, ભાઈઓને 25 મિનિટ મિનિમમ ક્રાઇટેરિયા પાસિંગ ક્રાઇટેરિયા હતા. પણ ફિઝિકલ માટે 25 માર્ક્સ રાખવામાં આવેલા હતા અને પીએસઆઈમાં 50 માર્ક રાખવામાં આવેલા હતા. તો જે મિત્રો ફિઝિકલ સારું એવું કરી લેતા હોય, ફિઝિકલમાં જ પીએસઆઈમાં 50 કે કોન્સ્ટેબલમાં 25 માર્ક મેળવી લે તો રિઝલ્ટમાં બહુ મોટો ફરક છે પડતો હોય, આપણે સૌ જાણીએ. તો અત્યાર સુધી એવું હતું
કે માર્ક્સ 25 અને 50, કોન્સ્ટેબલમાં 25 અને પીએસઆઈમાં 50 માર્ક હતા, તો જે મિત્રોનું રનિંગ સારું હોય એને ઘણા બધી માર્ક્સ મળી જતા. તો લેખિતમાં એક અવકાશ રહેતો કે થોડાક માર્ક્સ ક્યાંક લેક ઓછા થાય તો પ્રોબ્લેમ ન પડે. પણ હવે ચિત્ર બદલાઈ ગયું છે, ફિઝિકલના માર્ક્સ છે ને કાઢી નાખવામાં આવ્યા છે. તો ફરી વખત લેખિત માટે એકદમ સિરિયસ થવાનું છે. આપણે કેટલું સિરિયસ થવાનું છે? જેટલા સિરિયસ આપણે 25 કે 50 માર્ક્સ મેળવવા માટે જેટલા સિરિયસ હતા, બસ તમારું આ સિરિયસનેસ છે એ શરીરની મહેનતથી શિફ્ટ કરી, એને બદલાવી શિફ્ટ કરી અને તમારે રીડિંગમાં લગાડવાનું છે, લખવા વાંચવામાં લગાડવાનું છે. એટલો ફરક છે અત્યાર સુધીની જે ફિઝિકલ ભરતીઓ હતી, પોલીસ ભરતી હતી અને આમાં. હવે 20 મિનિટમાં પૂરું કરવાનું અને એના ગુણનું દબાણ, આનો બહુ મોટો ફરક છે. મેં પ્રત્યક્ષ જોયેલ છે ગઈ ભરતીઓમાં જ્યારે ફિઝિકલ ક્લાસ હાલતા અને ક્લાસીસ પણ કરતા, તો છોકરાઓએ બહુ મહેનત કરવી પડતી. જે મિત્રો પોલીસ ભરતીની તૈયારી કરતા, તો માર્ક્સનું પૂરેપૂરું બર્ડન રહે. હવે કયા પ્રકારનું મેન્ટલ બર્ડન રહેતું? એક વ્યક્તિ તૈયારી કરતો હોય, એનું લેખિત સારું એવું હોય, એની બાજુમાં બીજો એક છોકરો તૈયારી કરતો હોય અથવા તો બેન તૈયારી કરતા હોય, એનું લેખિત સારું ન હોય પણ ફિઝિકલ સારું હોય. તો જેનું માત્ર લેખિત સારું છે અને ફિઝિકલ સારું ન હોય, એને જે લોકો ફિઝિકલની સારી તૈયારી કરે એના તરફથી એક પ્રકારનું પ્રેશર રહેતું કે ઓછી મહેનત કરીને પણ એ વધારે માર્ક્સ લઈ જશે ફિઝિકલમાં. તો આવું ચિત્ર બનતું. હવે વધારે માર્ક્સ લેવા માટે ફિઝિકલમાં સતત મહેનત કરતા હોવાના કારણે શરીર થાકેલું રહેતું, જેના કારણે વાંચવામાં પણ ઘણી બધી પ્રોબ્લેમો પડતી. આવા પણ કિસ્સાઓ હતા. જેને ફિઝિકલ નથી થતું, જેને ઓછા માર્ક આવતા, એને ઈ દબાણ રહેતું કે લેખિત ફિઝિકલમાં તો ઓછા જ આવવાના છે, તો લેખિત વધારે વાંચવું પડશે, તો એના ઉપર અજાણ્યું આવું પ્રેશર આવી જતું. તો અત્યાર સુધી સ્થિતિઓ એવી હતી કે ફિઝિકલના માર્ક્સ હતા, તો એની સાથે સાથે બે પ્રકારના બર્ડન રહેતા. જેનું ફિઝિકલ સારું હોય એને લેખિતનું બર્ડન રહેતું, જેનું લેખિત સારું હોય એને ફિઝિકલનું બર્ડન રહેતું. અને ફિઝિકલનું બર્ડન એવું બધી હતું કે ઘણા મિત્રો છે એ વધારે મહેનત કરતા હોય છે ફિઝિકલમાં, ઘણા બે સમય મહેનત કરતા હોય છે. તો એટલી બધી ફિઝિકલ મહેનત કરવી પડતી કે એની કોઈ સીમા નહોતી. આની અસર સીધી વાંચવામાં પડતી. તો આખું પરફોર્મન્સ છે એને જાળવે રાખવું એકદમ જ અઘરું હતું. પણ હવે આપણા માટે સરળ છે કે આપણી આગળ બે પ્રકારના બર્ડન છે એ હવે નથી. 20 મિનિટમાં પૂરું કરવાનું એ બર્ડન પણ નથી અને ફિઝિકલનામાં મેક્સિમમ માર્ક્સ મેળવવા આ બર્ડન પણ નથી. તો આનો આપણે સારો એવો લાભ છે એ લેખિતની તૈયારી સાઈડ આપણી નજર કરી અને લેવો જોઈએ. હવે લેખિત અને રનિંગનું મહત્વ, લેખિત અને રનિંગનું મહત્વ હવેની ભરતીમાં કયા પ્રકારનું રહેવાનું છે? તો સિમ્પલ ચીજ છે એટલી વાત કર્યા પછી કે લેખિતનું મહત્વ એકદમ વધારે છે, તો રનિંગના મહત્વને પણ નીચે ન આંકી શકાય. કેમ કે એમાં પાસ આઉટ તો એવું ફરજિયાત થવાનું જ છે. તો જેટલું મહત્વ લેખિતનું છે એટલું જ મહત્વ એવા મિત્રો માટે છે, બહેનો જે 9.5 મિનિટમાં અત્યારે પૂરું નથી કરતા, ભાઈઓ કે જે 25 મિનિટમાં પૂરું નથી કરી શકતા. આવા મિત્રો માટે રનિંગનું મહત્વ એટલું જ છે જેટલું લેખિતનું મહત્વ છે. હવે બીજું કે જે મિત્રો 25 મિનિટ કે 25 થી નીચે આજુબાજુમાં અથવા તો બેનો 9.5 કે 9.5 થી નીચેમાં ક્યાંય ફિઝિકલ તમે કરો છો, તો પણ તમારે સિરિયસ રહેવાનું આ બાબતને લઈને. આગળ મુદ્દામાં એની થોડીક ચર્ચા કરીએ. તો એવા મિત્રો બેનોમાં 9.5 મિનિટમાં હજી થતું નથી અને એવા ભાઈઓ કે જેને હજી 25 મિનિટથી નીચે નથી આવતું, આવા મિત્રોએ પોતાની તૈયારી છે એ એકદમ ચાલુ રાખવાની. એમાં જરાય તમારે નિગ્લેક્ટ નથી કરવાનું કે આ તો સમય આવતા થઈ જાય. તમારે એવું જ માનવાનું છે કે આપણે 25 માર્ક્સ મેળવવાના છે. 25 માર્ક જેવી સ્પર્ધા આપણા માટે છે. જે મિત્રોને 9.5 મિનિટમાં બહેનો અને ભાઈઓને 25 મિનિટમાં નથી થતું, આવા મિત્રોની વાત છે. પણ ચિંતાનો વિષય નથી, બહુ ચિંતા કરવાની જરૂર નથી. એકદમ ફ્રેશ માઇન્ડથી શેડ્યુલ બનાવી અને નિયમિત તમે રહો તો રનિંગ છે એ થઈ જાય એવી ચીજ છે. આના વિશે એક અલગ શેડ્યુલમાં આપણે વિડીયો આપશું કે જેમાં દરેક કેટેગરીના મિત્રો માટે વાત હોવાની કે જે અત્યારે 5 કિલોમીટર કરે છે, પૂરું કરે છે ઇન ટાઈમ, એને શું ધ્યાન રાખવું, જેનાથી નથી થતું એને શું ધ્યાન રાખવું. તો આના માટે એક અલગ વિડીયો આપશું આપણે. તો લેખિત અને રનિંગનું આવું મહત્વ છે એ આ ભરતી વખતે રહેશે. હવે આપેલ સમયમાં પૂરું કરવા માટે અત્યારથી શું કરવું જોઈએ? બહેનોએ 9.5 મિનિટમાં અને ભાઈઓએ 25 મિનિટમાં પૂરું કરવા માટે અત્યારથી કેવી ચીજોનું ધ્યાન રાખવું જોઈએ? ઉદાહરણ તરીકે મેં આગળ જે મુદ્દો કીધો એ રિપીટ કરું છું કે જે બહેનોથી 9.5 મિનિટમાં અત્યારે પૂરું નથી થતું, આવા બહેનોએ પોતાની સ્થિતિ, પોતાની પેસ મુજબ એકદમ ગંભીરતાથી
ફિઝિકલી અને મેન્ટલી અને એક પર્ટિક્યુલર પ્રકારનું શેડ્યુલ બનાવી અને જ્યાં સુધી તમારું ફિઝિકલ છે એ ન આવી જાય ત્યાં સુધી સારી એવી મહેનત કરવી જોઈએ. ભાઈઓ માટે પણ સેમ ચીજ છે કે તમારું હાલનું લેવલ કેવું છે, તમારી હાલની પેસ કેવી છે. ભૂતકાળમાં પોલીસ ભરતીને તમે ફેસ કરેલી હોય, ગઈ ભરતીઓમાં તમે એફર્ટ લગાડેલું હોય તો તમને એકદમ ખબર હોય કે તમારું 25 મિનિટથી નીચે ક્યારે આવે છે, કેટલો સમય આને પ્રેક્ટિસ થતાં લે છે. તો આ મુજબ તમારે આયોજન કરવાનું છે. ઉદાહરણ તરીકે મને મારી ખબર છે કે 10-15 દિવસ આપી દેવામાં આવે તો હું પ્રેક્ટિસ કરીને 25 મિનિટ નીચે આરામથી લાવી શકું. પણ આ મારો અનુભવ છે, આ મારો કોન્ફિડન્સ છે. એવી રીતે તમને તમારી ખબર હોવી જોઈએ. જો તમને તમારી ખબર નથી તો અત્યારથી જ ફિઝિકલની પ્રેક્ટિસ કરવાનો તમારો સમય છે. તમારે એક વખત બહેનોએ 9.5 મિનિટ કે 25 મિનિટની નીચે, એટલે બહેનોએ 8.5થી નીચે લાવવાનું, ભાઈઓએ 24થી નીચે લાવવાનું, તો જ તમે ગ્રાઉન્ડમાં સારું પરફોર્મન્સ કરી શકવાના છે. તો અત્યારથી જ તમે તમારી આઈડિયોલોજીને ક્લિયર કરી લો કે તમારે ક્યારથી ફિઝિકલ છે એ એકદમ એક્સ્ટ્રા મોડમાં લઈ જવાનું છે. મારી તો સલાહ એવી છે કે સવારમાં ઉઠીને અથવા તો ઇવનિંગના તમારા વાંચવાના શેડ્યુલ મુજબ હાલ જ ગ્રાઉન્ડમાં, જે મિત્રોને થઈ જાય છે સરળતાથી, એવું માને છે કે ભરતીની જાહેરાત થાય, ફિઝિકલની જાહેરાત થાય, 10-15 દિવસમાં મારાથી કવર થઈ જાય, આવા મિત્રોએ પણ એકદમ ઇગ્નોર નથી કરવાનું. એટલીસ્ટ 10-15 મિનિટ છે એને ફિઝિકલમાં ગ્રાઉન્ડમાં આપવી જોઈએ. અને જે મિત્રોથી થતું નથી એને પોતાની સ્પષ્ટ આઈડિયોલોજીથી ફિઝિકલની એકદમ જોરદાર તૈયારીમાં છેક ગ્રાઉન્ડ આવે ત્યાં સુધી રહેવું જોઈએ. આના વિશે ડિટેલમાં આપણે જ્યારે 5 કિલોમીટર અને 1600 મીટરની અલગથી વાત કરશું ત્યારે હું તમને કેટલીક વાતો કહીશ. હવે વાત કરવાની છે અન્ય શારીરિક માપદંડો બાબતે. તો વજનના ક્રાઇટેરિયા નીકળી ગયા છે, તો આમાં કંઈ ચિંતા નથી. નહીતર ગઈ ભરતીમાં ઘણા બધી ફોન આવતા ભાઈઓ અને બહેનોના કે વજન વધતો નથી, વજન માટે હું કોઈ દવા છે, કોઈ એક્સરસાઇઝ છે, હું ખાવું, હું કરવું, હું નહીં. તો એક આ મુશ્કેલીની પરિસ્થિતિ છે, એનું સોલ્યુશન મળી ગયું છે. હવે કઈ ચીજ રહી છે કે ફિઝિકલમાં અત્યારથી થોડીક ધ્યાન રાખીએ તો થાય. હાઇટ એસટી ઉમેદવારો માટે 162 અને અન્ય માટે 165 તમને ખ્યાલ છે ભાઈઓમાં. હવે આમાં પણ જો તમારી હાઇટ છે એ 165થી થોડી ઘણી ઓછી થતી હોય, 164થી ઉપર થતી હોય તો તમારે ભરતી છે એમાં ભાગ લેવો જોઈએ, ગ્રાઉન્ડ સુધી જવું જોઈએ. એકદમ આવું મારું માનવાનું છે. પણ હાઇટ વધારવા માટે 1-2 મહિનામાં તમે કોઈ તુક્કા લગાડતા હોય કે હાઇટ વધી જાય 1-2 મહિનામાં, કંઈક એવું કરી લઈએ, કંઈક એવી ઓવર એક્સરસાઇઝ કરી લઈએ, કંઈક એવી ટેબ્લેટ્સ ખાઈ લઈએ, તો આવી ચીજોમાં પડવાનું નહીં. હાઇટ છે એ આપણા હોર્મોન્સ, આપણા જીન્સ, આપણા શરીર ઉપર આધાર રાખે છે. એટલી ઝડપીથી કંઈ હાઇટ વધવાની નથી. એટલે હાઇટ વધારવા માટેના તમારા એફર્ટ્સ છે એ આઈ થિંક સો હવે એટલા બધી કંઈ હોવા ન જોઈએ. ફિઝિકલી વર્કઆઉટ તમે કરો એટલે નેચરલી જે વધવાની છે એ વધવાની છે. હવે વાત રહી છાતી ફૂલાવવાની. તો જે મિત્રોને છાતી નોર્મલ નથી થતી, આવા મિત્રોએ પણ ઘણી બધી મહેનત કરવી જોઈએ છાતી ઉપર. નોર્મલ છાતી છે એ કઈ રીતે, આના માટે અલગથી વિડીયો છે, હજી પણ ભવિષ્યમાં વાત કરશું. અને જે મિત્રોને નોર્મલ થઈ જાય છે પણ 5 સેન્ટીમીટર ફૂલતી નથી, આવા મિત્રોએ પણ યોગ્ય એક્સરસાઇઝ અને યોગ્ય જે એના વર્કઆઉટ છે એ કરી અને છાતી 5 સેન્ટીમીટર ફૂલી જાય આવા પ્રયત્ન પૂરેપૂરા કરવા જોઈએ. અને બહેનોને અહીંયા ખાલી ઊંચાઈના જ પેરામીટર્સ છે, તો કોઈ વધારે સલાહની જરૂર નહીં પડે. ઊંચાઈ માટે મેં કીધું એમ 1-2 મહિના કે 6 મહિનામાં એટલી ઊંચાઈ ન વધી જાય કે જેનાથી ભરતીમાં કંઈ ફરક પડવાનો હોય. તો આ વાત છે. જે અન્ય માપદંડો છે એમાં એટલી ચીજો ધ્યાન રાખવાની. છેલ્લો મુદ્દો આપણો મહત્વનો કે હવે ફિઝિકલ તાલીમની, ફિઝિકલ કોચિંગની કેવા મિત્રોને જરૂરિયાત છે અથવા તો જરૂરિયાત નથી. તો એનો શ્રેષ્ઠ જવાબ તો તમે પોતે જ આપી શકો. તમને જ ખબર હોય તમારી કે ફિઝિકલની જરૂર છે કે નહીં. પણ મારી દ્રષ્ટિએ જે મિત્રોને એવો કોન્ફિડન્સ છે કે મારાથી આ ફિઝિકલ છે એ સરળતાથી થઈ જાય છે, એમાં કંઈ પ્રોબ્લેમ નહીં આવે, તો તમારો સમય અને તમારા પૈસા ફિઝિકલ કોચિંગમાં જરાય તમારે બગાડવાની જરૂર નથી. હા, તમને એવું લાગતું હોય તમારો વજન વધારે છે, તમારું જીવનનું રૂટીન એવું રહી ગયું કે 25 મિનિટમાં અને બેનોએ 9.5 મિનિટમાં પૂરું થાય એમ નથી, ફિઝિકલ કોચિંગની નીડ છે, તો ચૂકવાનું પણ નથી, ફિઝિકલ કોચિંગ પણ કરી લેવાનું છે. પણ જે મિત્રોને 25 મિનિટથી વધારે થાય છે, જે બહેનોને 9.5 મિનિટથી વધારે થાય છે, ઘણા બધા સમયથી તમે ફિઝિકલ તૈયારી કરો છો, ઘણા બધા પ્રયત્નો છતાં 25 મિનિટ કે 9.5 મિનિટથી નીચે આવતું નથી, તો તમારે ફિઝિકલ કોચિંગની જરૂરિયાત છે. તમારી આજુબાજુમાં તમને વ્યવસ્થિત લાગે તો તમે ફિઝિકલ કોચિંગ કરાવી શકો. પણ ફિઝિકલ કોચિંગમાં જતા પહેલાં પણ તમે સારી ટિપ્સ ને સલાહ લઈ અને જાતે ચેન્જ કરી અને જોઈ લો તો પણ તમને ઘણા ચેન્જ જોવા મળી શકે તમારા રનિંગમાં. તો આ હતી કેટલીક મહત્વની વાતો પોલીસ ભરતી છે
એને લઈને, એના ફિઝિકલને લઈને આવતા વિડીયોમાં ફોરેસ્ટ ફિઝિકલ અને પોલીસના ફિઝિકલમાં હજી કંઈ જાહેરાત નથી થઈ ફોરેસ્ટ ફિઝિકલની, છતાં પણ બે ફિઝિકલને ભૂતકાળના જે ફોરેસ્ટના ફિઝિકલ આવતા એને લઈ અને એક આયોજન કેવું કરી શકાય કે તમે બેયને ફિઝિકલ છે એ સાથે કરી શકો, આની ચર્ચા કરશું. તો સો વિશ યુ ઓલ ધ બેસ્ટ. તૈયારી કરો, ગ્રાઉન્ડમાં જાઓ, દોડો, અને જો ગ્રાઉન્ડ ન હોય તો મેદાનમાં રસ્તા ઉપર દોડો, રસ્તો ન હોય તો રોડ ઉપર દોડો. પણ તમારા શરીરને ફિઝિકલની તારીખ જાહેર ન થાય ત્યાં સુધી એકદમ તમારે એક્ટિવ રાખવું જોઈએ, જેથી કરી અને તમે તરત જ તારીખની જાહેરાત થયાની સાથે જ તમે એક આયોજનથી આગળ વધી શકો. વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સો મચ.